નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યનો સૌથી મહત્વનો રહેવાનો છે। કારણ કે મિત્રો હવે સિસ્ટમનો ટ્રેક તદ્દન ફાઇનલ થઈ ગયો છે। મિત્રો પરેશ ગોસ્વામીએ પણ જણાવી દીધું કે હવે સિસ્ટમનો ટ્રેક ફાઇનલ થઈ ગયો છે। કઈ દિશામાં સિસ્ટમ વધશે એની લાઈવ લોકેશન સાથે મિત્રો આજે જણાવવાના છે। અને તમામ મિત્રો આ તારીખો યાદ રાખી લેજો। 4 તારીખ, 5 તારીખ, 6, 7 ને 8 આ 5 દિવસો, આ 5 તારીખો એવી હશે જેમાં ગુજરાતની દશા ખરાબ થઈ જવાની છે। ગુજરાતની દશા કેવી થશે એ મોડલની અંદર મિત્રો હમણાં તમને બતાવું છું, તમે પણ જોઈ લેજો ગુજરાતની દશા 5 દિવસોની અંદર શું થવાની છે। આજે મિત્રો 3 તારીખને બુધવાર છે, એટલે આવતીકાલ એટલે 4 તારીખથી જ મિત્રો ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે। આવતીકાલે 4 તારીખથી મેઘ તાંડવ રીતસરનું થવાનું છે। આપણે લાઈવ લોકેશન સાથે મિત્રો જણાવીશું કે સિસ્ટમ ક્યાં અત્યારે પોગી છે, તમામ માહિતી। અને પરેશ ગોસ્વામીએ જે મિત્રો ભયાનક આગાહી કરી છે એ આગાહી વિશે પણ મિત્રો આજના જ વિડીયોની અંદર જાણવાના છે। તો મિત્રો નમસ્કાર, તમામ મિત્રો જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આજે 3 તારીખ છે, બુધવાર છે। મિત્રો આજે સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે એનું લાઈવ લોકેશન તમે આ મિત્રો જોઈ શકો છો। હાલ સિસ્ટમ મિત્રો અત્યારે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ચૂકી છે, લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર હતી એમાંથી હવે લો પ્રેશરની અંદર આવી ગઈ છે। આ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર છે અને અડધી સિસ્ટમ ઓડિશાની અંદર છે। મિત્રો આ જે વિસ્તાર છે, આ જે રાજ્ય છે એ ઓડિશા રાજ્ય છે અને અત્યારે મિત્રો સિસ્ટમ થોડી ઘણી ઓડિશા રાજ્યની અંદર પ્રવેશ કરી ચૂકી છે, પરંતુ એનો જે ઘેરાવો છે તદ્દન મિત્રો છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સુધી મિત્રો ફેલાઈ ગયો છે। આ મિત્રો અહીંયા ઓડિશા આવેલું છે, ત્યાર પછી આ છત્તીસગઢ આવેલું છે અને ત્યાર પછી મિત્રો આ મધ્યપ્રદેશ આવેલું છે। તો આવી રીતના મિત્રો જે સિસ્ટમનો ઘેરાવો છે એ ઘેરાવો મિત્રો બંગાળની ખાડીમાંથી થઈ, ઓડિશાથી થઈ, છત્તીસગઢથી થઈ છેક મિત્રો મધ્યપ્રદેશ સુધી મિત્રો ફેલાઈ રહ્યો છે, જેને કારણે મિત્રો આ તમામ રાજ્યોની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મિત્રો આપણો જે તળ ગુજરાતનો ભાગ, જેમાં મધ્ય ભારતને અડીને આવેલા, જે મધ્યપ્રદેશને અડીને આવેલા જે જિલ્લાઓ છે, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, એની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે 3 તારીખ છે, સિસ્ટમ આપણા ગુજરાત સુધી આ ઘેરાવો બની ગયો છે અને આ જ સિસ્ટમને કારણે મિત્રો કઈ કઈ જગ્યાએ રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે એ પણ મિત્રો માહિતી જણાવી દઉં। સિસ્ટમ અત્યારે ઓડિશાની તદ્દન નજીક છે, ઓડિશા રાજ્યની અંદર છે, એટલે મિત્રો ઓડિશાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકી મિત્રો આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ મળી ગયું છે। મિત્રો એ પણ અત્યારે લાઈવ તમને લોકેશન સાથે જણાવી દઉં। તો મિત્રો ભારતીય હવામાન વિભાગનું આજનું આ મોડલ છે, 3 તારીખનું મોડલ છે, જેમાં સિસ્ટમ અત્યારે મિત્રો જે જગ્યાએ બનેલી છે એ જગ્યા મિત્રો આ છે અને આ જગ્યાએ સિસ્ટમ હોવાથી ઓડિશા રાજ્યની અંદર મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે આજે ઓડિશા રાજ્યની અંદર ધબધબાટી બોલાઈ રહી છે। ઓડિશા રાજ્યમાં રેડ એલર્ટ છે અને બાકી મિત્રો સિસ્ટમનો ઘેરાવો આવી રીતના હોવાથી તમામ રાજ્યો મિત્રો, ત્યાર પછી અહીંયા જોઈએ છત્તીસગઢનું રાજ્ય, આખું મિત્રો આપણું મધ્યપ્રદેશ છે અને અહીંયા મિત્રો આપણો તળ ગુજરાતનો ભાગ છે, એ તમામ જિલ્લાઓને આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આ તમામ જિલ્લા ઓરેન્જ એલર્ટ રહેશે, જેમાં ખાસ કરીને આજની તારીખમાં આપણા ગુજરાતની વાત કરીએ તો મિત્રો આ છોટાઉદેપુર બાજુનો વિસ્તાર, દાહોદ બાજુનો વિસ્તાર, પંચમહાલ બાજુનો વિસ્તાર, એમાં મિત્રો આજે ભારે વરસાદ રહી શકે છે। તો મિત્રો આજે 3 તારીખ છે, સિસ્ટમ હજી બંગાળની ખાડી અને ઓડિશાની અંદર છે, તેમ છતાં ગુજરાતના તળ ગુજરાતમાં વરસાદ પડવાનો છે, પરંતુ આવતીકાલનો મેપ મિત્રો તમને ભારતીય હવામાન વિભાગનો જણાવી દઉં તો આવતીકાલે મિત્રો સિસ્ટમ ગુજરાતની નજીક આવી જવાની છે, એટલે કે આ વિસ્તારની અંદર, મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર મિત્રો આ સિસ્ટમ આવી જશે, જેથી મિત્રો આપણા તળ ગુજરાતના ભાગને
આવતીકાલે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો આ તમે તારીખ પણ નોંધી લેજો। આ 4 તારીખનો ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે, જેમાં આવતીકાલે તળ ગુજરાતનો ભાગ, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવે છે, એમાં મિત્રો આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે મિત્રો આવતીકાલથી ગુજરાતની અંદર ધબધબાટી મિત્રો બોલાવવાની છે। મિત્રો આ 5 દિવસનો આખો મેપ આપણે જોશું। ગુજરાતની દશા શું થવાની છે મિત્રો હમણાં તમને મોડલ દ્વારા પણ જણાવી દઉં છું। પણ એ પહેલાં મિત્રો અત્યારે સિસ્ટમનો ટ્રેક ફાઇનલ થઈ ગયો છે, એના વિશેની સૌ પ્રથમ માહિતી તમને આપવી છે। તો હાલ મિત્રો સિસ્ટમ આ બંગાળની ખાડી અને ઓડિશાની વચ્ચે મિત્રો બંનેની અંદર છે। એટલે કે અડધી સિસ્ટમ હજી બંગાળની ખાડીમાં છે અને અડધી સિસ્ટમ અત્યારે ઓડિશાની અંદર છે। પરંતુ આવતીકાલ 4 તારીખ સુધીમાં આ સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર મિત્રો અહીંયા સુધી પ્રવેશ કરી જવાની છે। અત્યારે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી બદલાઈને મિત્રો લો પ્રેશરની અંદર આવી ગઈ છે અને આવનારા સમયમાં એટલે કે આવતીકાલ 4 તારીખ સુધીમાં જે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારમાં સિસ્ટમ આવશે, એટલે આ સિસ્ટમ બદલાઈને વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાં આવી જશે એવું પરેશ ગોસ્વામીએ મિત્રો કહી દીધું છે। મિત્રો પરેશ ગોસ્વામીએ તો ભયાનક આગાહી કરી નાખી છે કે આ સિસ્ટમ આવતીકાલ સુધીમાં એટલે કે 4 તારીખ સુધીમાં વેલમાર્ક લો પ્રેશરમાં આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર જ્યારે આવશે એ વિસ્તારની અંદર આવશે એટલે ડિપ્રેશનની અંદર ફેરવાઈ જવાની છે। એટલે કે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાંથી હજી વધુ મજબૂત બનશે, એટલે કે સિસ્ટમ વધુ મજબૂત બનીને આગળ વધવાની છે। આ પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી છે અને ગુજરાતને બરોબરની રીતસરની ધમરોળશે। કયા કયા વિસ્તારને મિત્રો ધમરોળશે મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં જણાવી દીધું છે। પરેશ ગોસ્વામીએ જે વિસ્તારની વાત કરી છે, જે મિત્રોએ આપણો ગઈકાલનો વિડીયો નથી જોયો એ વિડીયો જોઈ લેજો। મિત્રો આપણે 4 તારીખથી 8 તારીખની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામીની લાઈવ આગાહી જણાવી દીધી છે। મિત્રો હજી પણ તમને જણાવી દઉં તો 4 તારીખથી 8 તારીખનો જે રાઉન્ડ હશે એમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડશે। ત્યાર પછી મધ્યપ્રદેશને અડીને આવેલા જે જિલ્લાઓ હશે, દાહોદ, છોટાઉદેપુર, એ વિસ્તારની અંદર વધુ વરસાદ પડશે। ભાલ સાઈડનો વિસ્તારમાં વધુ વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે। તો આટલા વિસ્તારો મિત્રો લખી લેજો। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે। ધબધબાટી બોલાવશે એવી મોટી આગાહી કરી છે। બાકીના વિસ્તારમાં પણ સારો જ વરસાદ પડવાનો છે, પરંતુ સૌથી વધુ આ વિસ્તારોની અંદર વરસાદ પડશે। ત્યાર પછી મિત્રો આ ટ્રેકને લઈને જે આગાહી કરવામાં આવી છે, ટ્રેક જે ફાઇનલ થઈ ગયો છે, પરેશ ગોસ્વામીએ કીધું છે કે આ ટ્રેક ગુજરાતની અંદરથી જ આવી રીતના પસાર થવાનો છે। ફાઇનલ થઈ ગયું છે, ગુજરાત તરફ આ ટ્રેક આવવાનો છે। હવે ચોખ્ખું પાક્કું નક્કી થઈ ગયું છે, હવે બદલાશે નહીં। આ ટ્રેક ગુજરાત તરફ જ આગળ વધશેની શક્યતા વધી ગઈ છે અને ટ્રેક ગુજરાતની અંદર પસાર તો થશે, સાથે સાથે વધુ મજબૂત અવસ્થાની અંદર પસાર થવાની છે, એટલે કે ડિપ્રેશનની અંદર પસાર થશે। 2025ના ચોમાસામાં પહેલીવાર એવું બનશે કે ડિપ્રેશનની અંદર કોઈ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે, એટલે ડિપ્રેશનમાં પસાર થશે એટલે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે। અને પરેશ ગોસ્વામીએ ભયાનક આગાહી કરી નાખી છે કે આ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર 15 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળશે। તમામ મિત્રો લખીને રાખજો, 15 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળશે। પરેશ ગોસ્વામીએ કીધું કે અમુક વિસ્તારની અંદર 10 ઇંચથી લઈને 12 ઇંચ જેટલો વરસાદ પડશે, અમુક વિસ્તારોની અંદર 12 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ પડશે, તો અમુક વિસ્તારો એવા હશે જેમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ પડશે। આ પરેશ ગોસ્વામીએ પોતાની ભયાનક આગાહી કરી નાખી છે। અત્યારે મિત્રો ટ્રેક પણ ફાઇનલ થઈ ગયો છે, ગુજરાતમાંથી જ આવવાનો છે। હવે મિત્રો તમને લાઈવ તમને મોડલ જણાવી દઉં કેવી રીતના ગુજરાતની દશા 5 દિવસની અંદર થવાની છે, એ મોડલ મિત્રો તમને બતાવી દઉં।
તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ મોડલ છે ECWMF મોડલ છે, જે GFS મોડલ કરતાં પણ વધુ સચોટ મોડલ માનવામાં આવે છે. અને આ મોડલની અંદર મિત્રો જે આગાહી કરવામાં આવી છે, આગાહી મિત્રો 2 તારીખથી લઈને 8 તારીખની મિત્રો આગાહી છે કે ગુજરાતની અંદર 2 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે, કેટલા ભાગમાં વરસાદ પડશે, એની દશા મિત્રો આ ગુજરાતની અંદર મિત્રો જોઈ લો. મિત્રો આ આખું આપણું ગુજરાત છે. ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ લીલો કલર, પીળો કલર, કેસરી કલર, લાલ કલર, પર્પલ કલર અને વ્હાઇટ કલર, આ કલર ઉપરથી તમે આગાહી લગાવી શકશો. એમાં સૌથી વધુ મિત્રો આ બાજુ જોઈ શકો છો જ્યાં સફેદ કલર હોય એ વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ પડશે. 400 mm થી 500 mm સુધીનો વરસાદ પડશે. જ્યાં મિત્રો પર્પલ કલર હોય એમાં મિત્રો 300 mm 250 થી 300 mm વરસાદ પડશે. ત્યાર પછી મિત્રો લાલ કલર હોય એમાં 150 mm વરસાદ પડશે. ત્યાર પછી કેસરી કલર, ત્યાર પછી પીળો અને ત્યાર પછી લીલો. એટલે આવી રીતના મિત્રો આપણે નીચેથી શરૂઆત કરીએ તો વાદળી કલર, પછી લીલો કલરમાં ભારે વરસાદ, લીલો કલર પછી પીળામાં ભારે વરસાદ, પછી કેસરીમાં એનથી વધુ વરસાદ, લાલમાં એનથી વધુ વરસાદ, ત્યાર પછી પર્પલમાં એનથી વધુ વરસાદ અને પછી મિત્રો વ્હાઇટ કલર મિત્રો આ જે દેખાય છે આ ભાગ એની અંદર સૌથી વધુ વરસાદ પડશે. તો સૌથી વધુ વરસાદ મિત્રો તમે આ જોઈ શકો છો આ જે વિભાગ છે એ દક્ષિણ ગુજરાતનો મિત્રો વિભાગ છે, જેમાં તમને વ્હાઇટ કલર પણ જોવા મળશે અને પર્પલ કલર પણ જોવા મળશે. એટલે મિત્રો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડશે. આ મોડલો પણ જણાવી રહ્યા છે અને પરેશ ગોસ્વામીએ પણ એ જ કીધું હતું કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે. આયા મિત્રો મોડલો ઉપર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા, નગર હવેલીમાં સૌથી વધુ ભારે વરસાદ. વલસાડની અંદર પણ વ્હાઇટ કલર છે એટલે વલસાડમાં પણ સૌથી ભારે વરસાદ પડવાનો છે. ત્યાર પછી સુરત છે, નવસારી છે, ભરૂચ છે, વડોદરા છે, આણંદ છે, આ ઉપર સુધી મિત્રો જોઈ શકો છો હિંમતનગર છે, મધ્યપ્રદેશ, મધ્ય ગુજરાત લાગુ જે વિસ્તાર છે, દાહોદ, છોટાઉદેપુર, આ બધા ભાગની અંદર મિત્રો પર્પલ કલર એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ ત્યાં પણ જોવા મળવાનો છે. ત્યાર પછીનો આ લાલ કલર મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ તમને જોવા મળશે. આ બાજુનો ઉત્તર ગુજરાતનો ભાગ, મધ્ય ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે મહુવા, ભાવનગર, સુરેન્દ્રનગર, આ બધા ભાગ, મોરબી, આ બધા ભાગની અંદર મિત્રો અમરેલીનો સાઈડનો વિસ્તાર જેમાં મિત્રો ભારે વરસાદ, લાલ કલર મિત્રો મરૂણ કલર તમને જોવા મળશે એટલે એમાં પણ ભારેથી ભારે વરસાદ. ત્યાર પછી મિત્રો અંદર જતા સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા ઘટશે પરંતુ પીળો કલર પણ ભારે વરસાદની નિશાની છે. રાજકોટ બાજુ, જૂનાગઢ બાજુના વિસ્તારની અંદર પણ મિત્રો ભારે વરસાદ જોવા મળશે. ને એવી જ રીતના મિત્રો કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કચ્છનો જે આ બાજુનો ભાગ છે એની અંદર પણ મિત્રો ખૂબ સારો ભારે વરસાદ આ 5 દિવસની અંદર જોવા મળશે. મિત્રો આ જે રિપોર્ટ છે, આ જે મોડલ છે એ 2 તારીખથી લઈને 8 તારીખનું મોડલ છે. આ 5 દિવસની અંદર ગુજરાતની દશા મિત્રો લાઈવ તમે જોઈ લીધી છે. ગુજરાતમાં ધબધબાટી બોલાવશે, રીતસરનું મેઘતાંડવ થવાનું છે અને પરેશ ગોસ્વામીની આગાહી પણ સાચી પડશે. 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ગુજરાતમાં થશે એવું પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં ભયાનક આગાહી મિત્રો કરી નાખી છે. મિત્રો હવે તમને ધીમે ધીમે મોડલ ઉપર જણાવી દેવું છે. આ પણ મિત્રો મોડલ જાણી લ્યો. આ છે પ્રિસિપિટેશન એટલે કે જે ECWMFનું કોલા વેધર મોડલ છે. એ મોડલની અંદર પણ મિત્રો એક આગાહી કરવામાં આવી છે. મોડલની અંદર પણ 2 તારીખથી 7 તારીખમાં ગુજરાતમાં કયા ભાગની અંદર વરસાદ પડશે એની આગાહી છે. જેમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે એવું કોલા વેધર મોડલ પણ જણાવી રહ્યા છે. બાકી મિત્રો આ તમામ ભાગની અંદર ગુજરાતને ધમરોળશે. મિત્રો હમણાં જ આપણે મોડલ જોયું એ મુજબનું જ મોડલ કોલા વેધર મોડલ પણ જણાવી રહ્યા છે. એટલે 2 તારીખથી લઈને 8 તારીખનો રાઉન્ડ છે એટલે 4 થી 8 તારીખનો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. હવે મિત્રો તમને ધીમે ધીમે આગળના તારીખો મુજબ તમને આગાહી કરતા જણાવી દઉં. તો મિત્રો આ આગાહી મુજબ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ 3 તારીખનું આજનું લેટેસ્ટ હવામાન વિભાગનું આ મોડલ છે. આ મોડલ મુજબ જે સિસ્ટમ અત્યારે બનેલી છે એ સિસ્ટમ અત્યારે મિત્રો ઓડિશા અને બંગાળની ખાડીની અંદર છે પરંતુ એનો જે ઘેરાવો છે
એ ઘેરાવાને કારણે મિત્રો છેક અહીંયા સુધી વરસાદ જોવા મળશે, જેમાં ઓડિશામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છત્તીસગઢ હોય, આ મધ્યપ્રદેશ હોય અને આ તળ ગુજરાતનો આપણો જે આ બાજુનો ભાગ છોટાઉદેપુર, દાહોદ એ બાજુનો ભાગ, આ બધા વિસ્તારની અંદર આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આજની તારીખમાં મિત્રો ગુજરાતનો ખાલી છોટાઉદેપુર લાગુનો જે વિસ્તાર, મધ્યપ્રદેશને અડીને આવેલા જે વિસ્તાર હશે એમાં વરસાદ જોવા મળશે, પરંતુ આવતીકાલથી ગુજરાતમાં ધબધબાટી બોલાવવાની છે. આ સિસ્ટમ પણ મિત્રો જોઈ લો, આવતીકાલે 4 તારીખે એ સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ સુધી મિત્રો આવી ગઈ છે. મિત્રો ગુજરાતની તદ્દન નજીક આ સિસ્ટમ આવતીકાલે આવી જશે અને આપણો તળ ગુજરાતનો ભાગ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે. એ પણ મિત્રો અહીંયા જાણી લો, ઝૂમ કરીને તમને બતાવી દઉં. ખાસ કરીને આ નીચેનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ, સુરત, નવસારી, વલસાડ, તાપી બધા ભાગને ધમરોળશે. મધ્ય ગુજરાતના ભાગને પણ ધમરોળી નાખશે. અમદાવાદ બાજુથી લઈને આપણે છેક સુધી વ્યાજે ગાંધીનગર, છોટાઉદેપુર, દાહોદ આ બધા વિસ્તારને આવતીકાલે એટલે કે 4 તારીખના રોજ મિત્રો ધબધબાટી બોલાવી દેશે. ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર બાજુનો જે વિસ્તાર હશે એની અંદર મિત્રો ધબધબાટી બોલાવશે. અને એવી જ રીતના મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના અંદરની તરફ આગળ વધશે. આ મિત્રો 5 તારીખનો મેપ છે, અંદર મિત્રો સિસ્ટમ આવી જશે. ત્યાર પછી મિત્રો આ વધુ સિસ્ટમ અંદર ઘૂસતી જોવા મળશે. ત્યાર પછી હવે 6 તારીખનો આ મેપ છે. 6 તારીખે મિત્રો જોઈ લો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતને પણ મિત્રો અસર કરવાની છે. એટલે સૌથી વધુ વરસાદની જ આપણે મિત્રો વાત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ રહેશે. અને ત્યાર પછી મિત્રો આ મોડલ જોઈ લો, આ છે મિત્રો 7 તારીખનું મોડલ. 7 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ભારેથી અતિ ભારે મિત્રો રેડ કલર, ઘાટો રેડ કલર પણ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતમાં તો પર્પલ કલર એટલે કે ખૂબ અતિ ભારે વરસાદ પણ મિત્રો તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો 8 તારીખના રોજ સિસ્ટમ ઉપરની તરફ આવી રીતના ગતિ કરી જશે. એટલે મિત્રો ધીમે ધીમે વરસાદનો વિસ્તાર ઘટી જવાનો છે. આવી રીતના મિત્રો 4 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. આ 5 તારીખો મિત્રો ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ લઈને આવવાની છે. મિત્રો હવે આપણે આપણું ગુજરાતનું હવામાન વિભાગ શું આગાહી કરે છે એના વિશે પણ મિત્રો માહિતી જણાવી દઈએ. તો મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પોતાના રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દીધા છે, જેમાં સૌથી વધુ જે વરસાદ મિત્રો પડવાનો છે એ આગાહી પણ મિત્રો એણે એવી જ કરી છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે. આજની આગાહી મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદનું એલર્ટ છે, આજે 3 તારીખ છે અને 3 તારીખના રોજ આજે ખાસ કરીને નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે અને નીચે નવસારી, વલસાડ, ડાંગ એમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કારણ કે મિત્રો સિસ્ટમ હજી આજની તારીખમાં બંગાળની ખાડી અને ઓડિશા ઉપર છે. તેથી મિત્રો ખાલી એટલા ભાગની અંદર સિસ્ટમનો ઘેરાવો આવી રહ્યો છે અને આ ઘેરાવાને કારણે એટલા ભાગમાં જ મિત્રો આજે વરસાદ પડશે. પરંતુ આવતીકાલથી સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે. તેથી મિત્રો આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લાને મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ એ બધા વિસ્તારને પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણો સૌરાષ્ટ્રનો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથને યલો એલર્ટ મળવાનું છે. અને મધ્ય ગુજરાતની અંદર મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને આણંદ એમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવી રીતના મિત્રો સિસ્ટમ ધીમે ધીમે નજીક આવશે. આવતીકાલે 4 તારીખથી રેડ એલર્ટની મિત્રો આગાહી છે. અને મિત્રો આજ બપોર પછી કદાચ આ મેપ બદલી નાખવામાં પણ આવશે, કારણ કે સિસ્ટમ જેમ નજીક આવશે એમ ખબર પડશે કે કયા ભાગમાં વધુ જોર રહેવાનું છે. એ ભાગ મુજબ મિત્રો આગાહી કરવામાં આવશે. એટલે તમામ માહિતી ચોખવટ સાથે મિત્રો જણાવી દઉં. આવતીકાલ 4 તારીખ છે. આવતીકાલ 4 તારીખને મિત્રો ગુરુવારના રોજ સિસ્ટમનો ધડાકો ગુજરાતની અંદર થવાનો છે. મિત્રો હમણાં તમને જે દશા બતાવી દીધી એ દશા ગુજરાતની તમે જોઈ લીધી છે. રીતસરનું મેઘતાંડવ થવાનું છે. 15 ઇંચ વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે. પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી પણ મિત્રો આપણે
જાણી લીધી છે। તો મિત્રો સિસ્ટમ જેવી બદલાશે મિત્રો, અહીંયા જે મોડલો બદલાશે મોડલો પણ મિત્રો આવતીકાલ અથવા તો આજે જ બદલાઈ જાય, તો એ મુજબ મિત્રો આપણે રોજે રોજ સિસ્ટમની આગાહી કરતા રહીશું। આવતીકાલ સુધીમાં સિસ્ટમ ક્યાં પહોંચી જવાની છે મિત્રો, આવતીકાલે મિત્રો આપણે મળીશું। ધબધબાટી ગુજરાતમાં કઈ જગ્યાએ બોલાવવાની છે, 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો, તમામે તમામ લેટેસ્ટ આગાહી આપણી ખેડૂત દુનિયા ચેનલમાં મિત્રો બતાવીશું। તો બન્યા રહેજો, જોડાઈ રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે। આજ માટે એટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।